રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે ફક્ત એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ એક ઊંડા આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય છે. આપણે સૌએ આપણા ઘરોમાં તુલસીના છોડ પાસે દરરોજ દીવો પ્રગટાવવાની પ્રથા જોઈ છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આ પ્રથાની પાછળનું સાચું કારણ શું છે? ચાલો આપણે આ દૈવી ક્રિયાના ગૂઢ રહસ્યોને સમજીએ. તુલસી માતા એક પવિત્ર શક્તિનું સ્વરૂપ. હિન્દુ ધર્મમાં તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ માતાનું સ્થાન ધરાવે છે. તુલસીને ભગવાન શ્રી વિષ્ણુની પરમ પ્રિય શક્તિ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તુલસીનો મહિમા અપરંપાર વર્ણવાયો છે. એવું કહેવાય છે કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુની કોઈ પણ પૂજા કે ભોગ અધૂરા ગણાય છે. તુલસીના દરેક પાનમાં અસંખ્ય પુણ્ય છુપાયેલા છે. પૌરાણિક અને ધાર્મિક માન્યતાઓ. પુરાણો અનુસાર જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં નકારાત્મકતા, દુઃખ અને પાપ પ્રવેશી શકતા નથી. તુલસીનું વાતાવરણ એટલું શુદ્ધ અને પવિત્ર હોય છે કે તે ઘરમાં સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ લાવે છે. તુલસીના પાનનો ઉપયોગ પ્રસાદમાં કરવાથી તે પ્રસાદ સીધો ભગવાન સુધી પહોંચે છે. ઘરમાં તુલસી હોવાથી ધન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને લક્ષ્મીજીનો વાસ રહે છે. દીવાનો પ્રકાશ જ્ઞાન અને શુદ્ધિનું પ્રતીક છે. જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે આપણે માત્ર ઘરના અંધકારને દૂર નથી કરતા, પરંતુ આપણા મનના અજ્ઞાન અને અંધકારને પણ દૂર કરીએ છીએ. દીવાની જ્યોત જ્ઞાન, પવિત્રતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. દીવામાં રહેલો અગ્નિ તત્વ આપણા જીવનમાંથી દુઃખ, કષ્ટ અને અશુદ્ધિઓને બાળી નાખે છે. દીવાના તેજથી વાતાવરણમાં એક શાંતિપૂર્ણ અને પવિત્ર ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી ઘરમાં દેવી શક્તિઓનું આગમન થાય છે. તુલસી અને દીવાનો દિવ્ય સંગમ. જ્યારે આ બે પવિત્ર તત્વો તુલસી તેમજ દીવો એક સાથે આવે છે ત્યારે એક અદ્ભુત દેવી સંગમ રચાય છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાનો અર્થ ફક્ત એક પરંપરાનું પાલન કરવું તેવું નથી, પરંતુ ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણ પ્રત્યેની આપણી અનન્ય ભક્તિ અને શ્રદ્ધા દર્શાવવાનો છે. આ ક્રિયા આપણા ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિનું આગમન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહ્યું છે કે જે ભક્ત તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેને મારા દર્શનનો લાભ જરૂરથી મળે છે. તેના પાપોનો નાશ થાય છે અને તેનો આત્મા પવિત્ર બને છે. આ પરંપરા ભગવાન સુધી પહોંચવાનો એક સરળ અને શક્તિશાળી માર્ગ રહેલો છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાના લાભો. આધ્યાત્મિક અને શાસ્ત્રીય દ્રષ્ટિએ તુલસી પાસે દીવો પ્રગટાવવાના ઘણા ફાયદા રહેલા છે. ધન અને સમૃદ્ધિ. આ પ્રથાથી ઘરમાં ધન, સમૃદ્ધિ અને લક્ષ્મીજીનો વાસ થાય છે. સુખ અને શાંતિ. પરિવારમાં સુખ અને શાંતિ, એકતા વધે છે. નકારાત્મકતાનું નિવારણ. અકસ્માત, દુર્ઘટનાઓ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે. રાત્રે દીવો પ્રગટાવવાથી ભૂત, પ્રેત, દોષ અને અશુદ્ધ ઉર્જાઓ દૂર થાય છે. મનની શુદ્ધિ. ભક્તિના માર્ગમાં એકાગ્રતા અને ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થાય છે.
સંતાન અને આરોગ્યની વાત કરીએ તો સંતાન સુખ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. આ પરંપરા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું રહેલું છે. તુલસીનો છોડ પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. જ્યારે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે ગરમીથી વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ નષ્ટ થાય છે અને હવા શુદ્ધ બને છે. આ શુદ્ધ વાતાવરણ આપણા મન અને શરીર પર સકારાત્મક અસર કરે છે, જે માનસિક શાંતિ અને આરામ પ્રદાન કરે છે. વિશેષ સંદેશ. અંતિમ સંદેશ. આજે આપણે જે જ્ઞાન મેળવ્યું તે ફક્ત પરંપરા નથી, પરંતુ એક જીવનશૈલી છે. હવેથી દરરોજ તુલસી માતા પાસે દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં. આ નાનો દીવો તમારા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાનો પ્રકાશ ફેલાવશે. આ દિવ્ય પરંપરાને અપનાવીને આપણે આપણા જીવનને વધુ સકારાત્મક અને આધ્યાત્મિક બનાવી શકીએ છીએ. જય તુલસી માતા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો.